હેલો, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આજે આપણે બનાવશું કેક. એના માટે લીધો છે મેં 1 વાટકી સોજી, અડધી વાટકી મેંદો, કોકો પાવડર અને સોડા અને સજાવવા માટે ડ્રાય ફ્રૂટ અને જોતા પ્રમાણમાં દૂધ. એમાં આપણે ખાંડ, ગરમ દૂધ લીધું છે, એમાં ખાંડ આપણે ઉમેરી દીધી છે એટલે એની સાથે ઓગળી જાય. આ આપણે સૂજી લીધી છે, સાવ ઝીણી આવે છે બારીક એ સૂજી લીધી છે. સૂજીને આપણે દૂધથી એકદમ ખૂબ જ થોડું દૂધ નાખીને ખૂબ મિશ્રણ કરવાનું છે. થોડું નાખીને મિશ્રણ કરતું જવાનું, કેમ કે સૂજી હોય એ દૂધ ખૂબ જ પી જતી હોય છે, એટલે થોડું કરીને અને આપણે દૂધમાં નાખીશું. હવે આપણે નાખી દઈશું મેંદો. એને પણ ખૂબ સારી રીતે આપણે મિશ્રણ કરી લઈશું. દૂધ આપણે જોતા પ્રમાણમાં નાખતા જઈશું. પછી એને આપણે થોડી વાર 10-15 મિનિટ રહેવા દઈશું. વધારે દૂધની જરૂર પડશે તો આપણે દૂધ નાખશું ફરીથી અને ખૂબ આપણે આવી રીતે ફેટી લેવાનું છે. જો આપણે આ સારી રીતે ફેટાઈ ગયું છે, જો આ રીતે રાખવાનું છે એને સરસ એક જ દિશામાં ફેટીને આવી રીતે. પછી એમાં આપણે નાખી દઈશું કોકો પાવડર. અડધી વાટકી કોકો પાવડર નાખવાનો છે. વળી પાછું એને ખૂબ ફેટી લેવાનું છે. એક જ દિશામાં આવી રીતે ફેટી લેવાનું છે. હવે એને 10-15 મિનિટ આપણે રેસ્ટ દઈશું. બધું એમાં મિશ્રણ સરખું થઈ જાય એટલે એને 15 મિનિટ રહેવા દઈશું. આ જો લગાડી દીધું છે. ઘી લગાડો અથવા તો તમે બટર હોય તો બટરે પણ લગાડી શકો. હવે આ મિશ્રણ છે એ આપણે એમાં લઈ લઈશું. મિશ્રણ બધું આમાં લઈ લેવાનું છે. આપણે બેટર આપણે આમાં લઈ લીધું છે. હવે આમાં આપણે જે ફ્રૂટ લીધા છે ડ્રાય ફ્રૂટ એ લઈ લઈશું. આવી રીતે લગાડી લઈશું ડ્રાય ફ્રૂટ. આપણે આ તપેલું લીધું છે, તમે કુકર લઈ શકો. હવે આ આપણે કાંઈ પાણી કે કોઈ વસ્તુ નાખવાની નથી. આવી રીતે જ ઉપર ખાલી મૂકી દેવાનું છે. જો કાંઠો હોય તો કાંઠાની ઉપર મુકાય, પણ મેં આવી રીતે આમનામ જ મૂક્યું છે. હવે એને આપણે ઢાંકી દેવાનું. 20 થી 30 મિનિટ સુધી એને આપણે આવી રીતે જ કૂક કરવાનું છે. તો ચાલો હવે આપણે ચેક કરશું કે આપણો કેક તૈયાર થઈ ગયો છે કે નહીં. અરે વાહ, આ તો સરસ થઈ ગયો છે. જો હા, મસ્ત થઈ ગયો છે. આવી રીતે છરીથી એને આપણે ચેક કરી લેવાનો છે. હવે એને આપણે લઈ લઈશું બહાર. આ આપણો થઈ ગયો છે કેક રેડી. તો ચાલો તમને બતાવું કેવો એકદમ સોફ્ટ અને જારીદાર થયો છે. જોઈ શકો છો તમે, એકદમ પોચો સરસ. આમ જો એકદમ જારીવાળો થયો છે. હું તમને કાપીને એક પીસ બતાવું. જો સરસ ચાકુથી પીસે સરસ કપાય છે. આ તમે કેક વગરનો બનાવી શકો છો ઘરે. તમે જોઈ શકો છો કેટલો સરસ જારીદાર બન્યો છે. અંદર કેટલી સરસ જારી છે. તો આવી જાજો બધા કેક ખાવા.